ગુડ મોર્નિંગ મિત્રો, આજે આપણે એમ્પાયર બી ની અંદર સેકન્ડ પેપર એટલે કે આધુનિક વિશ્વના ઇતિહાસની અંદર ભૌગોલિક શોધખોળોની અંદર વાત કરતા હતા, જેની અંદર અગાઉના લેક્ચરોની અંદર આપણે ભૌગોલિક શોધખોળો માટેના જવાબદાર પરિબળોની ચર્ચા કરી. હવે ભૌગોલિક શોધખોળો થઈ એની યુરોપ ઉપર અને વિશ્વ ઉપર શું અસરો પડી એની આજે આપણે ચર્ચા કરીશું. તો કે એની ખાસ કરીને યુરોપની અંદર શું અસરો પડી અથવા ભૌગોલિક શોધખોળોના પરિણામો શું આવ્યા એની આપણે આજે ચર્ચા કરીશું. તો કે ભૌગોલિક શોધખોળોના પરિણામે જગતની અંદર આર્થિક, સામાજિક, રાજકીય અને ધાર્મિક ક્ષેત્રે એક નવા જ પ્રકારના ઐતિહાસિક પરિવર્તનો આવ્યા કે જેને વિશ્વના બદલાવ માટે ખૂબ અગત્યનો ફાળો આપ્યો છે. તો કે એની અંદરનું પહેલું જ આપણે પરિણામ જોઈએ તો કે સંસ્થાન. તો કે ભૌગોલિક શોધખોળોના પરિણામે સૌપ્રથમવાર સંસ્થાનવાદ ભૌગોલિક શોધખોળોનું સૌપ્રથમ પરિણામ રૂપે અસ્તિત્વમાં કોઈ આવ્યું હોય તો એ સંસ્થાન. તો કે સંસ્થાનવાદ એટલે શું? સામાન્ય શબ્દોની અંદર તો કે યુરોપ અને યુરોપના જે પણ રાષ્ટ્રોએ જે નવા શોધાયેલા ભૌગોલિક સ્થળો હતા એ સ્થળોની અંદર પોતાની જે કોલોનીઓ ઊભી કરી એને આપણે સામાન્ય રીતે સંસ્થાનો તરીકે ઓળખીએ છીએ. તો કે અત્યાર ભૌગોલિક શોધખોળોના કારણે યુરોપનો જે અત્યાર સુધીની કહીએ કે યુરોપ સુધીનું જ એમનું જે દ્રષ્ટિ હતી એટલે કે પોતાનો વિસ્તાર જે યુરોપ સુધીનો હતો એની જગ્યાએ હવે સમગ્ર વિશ્વ સુધી એમનું જ્ઞાન પહોંચ્યું. એટલે કે એના પરિણામે હવે યુરોપવાસીઓ દુનિયાના નવા પ્રદેશોથી પ્રચલિત બન્યા. તો કે આના કારણે એ જુદા જુદા વિશ્વના ખૂણા સુધી પહોંચ્યા અને ત્યાંથી આજે નવા શોધાયેલા પ્રદેશોના માધ્યમથી દરેક દેશે યુરોપનો જે એ સમયના દરેક દેશ હતો એ દેશોના અથવા નવા શોધાયેલા ભૌગોલિક પ્રદેશોના આધારે પોતાનો દેશ અથવા પોતાનો વિકાસ કરવા માટે પ્રયત્નશીલ. તો કે એ પ્રયત્નોના સ્વરૂપે જે તે પ્રદેશોની અંદર પોતાના સંસ્થાનો ઉભા કર્યા. તો કે આ સંસ્થાનોના માધ્યમથી તે જગ્યાનો કાચો માલ એટલે કે કાચી જે ઉપજો રહી એને મેળવી અને યુરોપના બજારો સુધી લાવી અને તૈયાર કરી અને ફરીથી વિશ્વના બજારની અંદર ઊંચા ભાવે વેચી અને મબલક નફો મેળવવાનું એક માધ્યમ સ્વરૂપે અસ્તિત્વમાં આવ્યું. તો કે કાચા માલની અંદર આપણે જોતા હતો કે ખેતીની પેદાશો, ખનિજો વગેરેનો સમાવેશ થતો હતો. તો કે આનું બીજું એક પરિણામ એ પણ આવ્યું કે યુરોપના જે જુદા જુદા દેશો હતા એમને પોતાના જે યુરોપની અંદર જે જુદા જુદા દેશો વચ્ચે નવા આવા ભૌગોલિક જે દેશોની શોધ થઈ હતી એવા દેશોની અંદર પોતાનો સંસ્થાનો ઉભો કરવા માટે જે યુરોપના દેશો વચ્ચે સ્પર્ધાની શરૂઆત થઈ કે જે સ્પર્ધા આપણે ભવિષ્યની અંદર આગળ જતો યુદ્ધની અંદર પણ પરિણમી. તો કે એમાં ખાસ કરીને એ સમયના યુરોપના મુખ્ય દેશો એટલે કે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ. તો કે એક જૂથ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચે તીવ્ર સ્પર્ધા હતી. બીજું જોઈએ તો કે ફ્રાન્સ અને સ્પેન અને પોર્ટુગલ. તો કે આમ વર્ષો સુધી આ યુરોપના દેશો વચ્ચે આફ્રિકા અને એશિયાના જુદા જુદા નવા સુધારેલા જે ભૌગોલિક પ્રદેશો હતા એના ઉપર પોતાના સંસ્થાનો સ્થાપવા માટેની તીવ્ર સ્પર્ધાઓ થઈ અને અંતે યુદ્ધની અંદર પરિણમી. તો કે આના પરિણામે જે સ્પર્ધાઓ જે સંસ્થાઓના કારણે જે યુરોપના દેશોએ પોતાની લશ્કરી અને દરિયાઈ તાકાત વધારવાને પણ પ્રયત્નો કર્યા. તો કે ભૌગોલિક શોધખોળોનું સૌથી અગત્યનું અને પાયાનું કોઈ માધ્યમ બન્યું હોય તો એ હતું સંસ્થાન. તો કે સંસ્થાન માધ્યમને એ ભૌગોલિક પરિબળોનું સૌથી પાયાનું એકમ તરીકે કહી શકાય. એ પછી બીજું જોયું તો સંસ્કૃતિઓનો સમાગમ. અથવા સંપર્ક.
તો કે યુરોપવાસીઓ ભૌગોલિક શોધખોળોના કારણે દૂર પ્રદેશોની જે પ્રદેશો સુધી પહોંચ્યા, એટલે દૂર યુરોપથી દૂર એવા પ્રદેશોની સંસ્કૃતિઓથી પણ એ પરિચિત બન્યા. તો કે જેમ કે આપણે જોઈએ તો કે પૂર્વના દેશો, તો કે ભારત, ચીન, જાપાન જેવા વગેરે દેશોની જે સંસ્કૃતિ હતી એ પરિચિત બન્યા. આથી તેઓના વસ્ત્રાલંકારો, સામાજિક રહેણીકરણી, આચાર વિચાર, સંસ્કારો વગેરે હતા એ યુરોપવાસીઓના સંપર્કમાં. સાથે સાથે યુરોપવાસીઓ આ બધા પ્રદેશોની અંદર આવતો જે પોતાની યુરોપની સંસ્કૃતિ અથવા સંસ્કારો હતા એ અન્ય દેશોની સંસ્કૃતિ ઉપર પડે. આમ વિશ્વની જે જુદી જુદી સંસ્કૃતિઓ હતી એ બધી સંસ્કૃતિઓ એકબીજાના સંપર્કમાં હતી. તો કે એના પરિણામે એશિયા અને આફ્રિકાની જે સંસ્કૃતિઓ હતી એની યુરોપની સંસ્કૃતિનો ઘણો બધો પ્રભાવ પડ્યો. તો કે બીજી બાજુ આપણે જોઈએ તો કે યુરોપની અંદર ફ્રેન્ચો, જે ફિરંગીઓ, વલંદાઓ વગેરે પણ એકબીજાના ગાઢ પરિચયમાં આવતો એક નવા પ્રકારની કહીએ એક સંસ્કૃતિ યુરોપની અંદર ઉદ્ભવી. તો કે આમ વિશ્વની જે અત્યાર સુધીની એક બંધારણ સ્વરૂપની જુદી જુદી સંસ્કૃતિઓ હતી એની જગ્યાએ વિશ્વની અંદર એક સમાન સંસ્કૃતિ જેવા તત્વો ધરાવતી એક વિશ્વ સંસ્કૃતિ જેવો સમન્વય સંસ્કૃતિની અંદર ઉભો થયો. એ પછી જોઈએ વેપાર વાણિજ્યનો વિકાસ. વેપાર વાણિજ્યનો વિકાસ. તો કે વેપાર વાણિજ્યનો વિકાસ, તો કે નવા સુધારેલા ભૌગોલિક પ્રદેશોના કારણે વેપાર અને વાણિજ્યનો ખૂબ ઝડપી વિકાસ. તો કે આ જે યુરોપના દેશો હતા એ પોતાનો જુદો જુદો નવા નવા પ્રદેશોની અંદર પોતાના જે સંસ્થાનો ઉભા કર્યા. તો કે આ સંસ્થાનોમાંથી જે કાચો માલ બહુ સસ્તી કિંમતે મેળવતા અને દરિયાઈ માર્ગે યુરોપની અંદર એને લાવી અને તૈયાર કરી અને ફરી પાછા પોતાના નવા શોધાયેલા અથવા પોતે સ્થાપેલા જે સંસ્થાનોની અંદર બહુ ઊંચી કિંમતે વેચતા. તો બીજી બાજુ આ વેપાર માટે જેમ જેમ વેપારનું સ્વરૂપ બદલાયું અથવા વેપારની ગતિ વધી એમ વેપારની સવલતો વધારવા માટેના જે માધ્યમોનો પણ વિકાસ થવા લાગ્યો. તો કે માલ બગડે નહીં અથવા ઝડપથી હેરફેર માટે એની હેરફેર માટે કંઈક આધુનિક ઢબના વાહનોની શોધ આગળ વધી. એટલે કે આધુનિક ઢબના સૌપ્રથમ વાહનોની પણ શોધ થઈ. આ સિવાય કઈ તો કે દરિયાઈ બંદરો હતા એનું મહત્વ વધ્યું. એ પછી જોઈએ તો કે ચા, કોફી, બટાકા, મકાઈ જેવી નવી વસ્તુઓ હતી એ યુરોપના બજાર સુધી પહોંચી. તો કે અમેરિકા અને આફ્રિકામાંથી ફર એટલે કે એક જાતની જે પ્રાણીની રૂવાટી રહી એ તેમજ ઇમારતી લાકડું પણ એ યુરોપના જે બજારો સુધી પહોંચવા લાગ્યું. બીજી બાજુ આપણે જોઈએ તો કે ઈરાનના ગાલીચા વગેરે હતી વગેરે જેવી જે મોજ શોખની જે વસ્તુઓ હતી, આનંદ પ્રબોધની વસ્તુ એ પણ યુરોપના લોકો માટે રોજિંદી જરૂરિયાતનું એક માધ્યમ બની ગયું. તો કે બીજી બાજુ જે યુરોપના બજારોની અંદર તૈયાર જે માલ થતો હતો એનો જે વિશ્વના એશિયા અને આફ્રિકાના જે નવા શોધાયેલા જે દેશો તથા સંસ્થાનો હતા એની અંદર બહુ માંગ રહેવા માંડી. એટલે આના પરિણામે વેપાર વાણિજ્યની એક નવી દિશા મળી અને વિશ્વની અંદર એક નવા જ પ્રકારની વેપાર પ્રણાલીનો ઉદ્ભવ થયો. તો કે એના પરિણામે એક નવો વેપારી વર્ગ હતો એ પણ અસ્તિત્વમાં આવ્યો. સાથે સાથે યુરોપની અંદર આના કારણે જે અમુક લોકો હતા એ મૂડી દાવાવાદી અથવા કઈ એની સંપત્તિની અંદર અનેક ગણો વધારો થયો. એ પછી જોઈએ ખ્રિસ્તી ધર્મનો પ્રચાર. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર. ભૌગોલિક શોધખોળોનું એક બીજું ધાર્મિક અગત્યનું પરિબળ સામે આવ્યું હોય તો એ હતું ખ્રિસ્તી ધર્મનો પ્રભાવ. ભલે ખ્રિસ્તી ધર્મનો ઉદ્ભવ એ એશિયા ખંડની અંદર થયો હતો પણ એ સમય પૂરતો ખ્રિસ્તી ધર્મ એ યુરોપનો જ એક મુખ્ય ધર્મ બની ગયો હતો.
એની જગ્યાએ નવા નવા જે ભૌગોલિક શોધખોળોના પરિણામે યુરોપવાસીઓ જે વિશ્વના જુદા જુદા ખૂણે પહોંચ્યા એના પરિણામે ખ્રિસ્તી ધર્મનો પણ ફેલાવો થયો. એટલે કે યુરોપવાસીઓ પોતાની સાથે સાથે ખ્રિસ્તી ધર્મને પણ વિશ્વની અંદર ફેલાવ્યો. તો કે એમાં ખાસ કરીને એવું કહીએ તો કે ઈસવીસન 1600 સુધીમાં એકલા જાપાનની અંદર લગભગ 5 લાખ જેટલા જાપાનીઓ ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર કર્યો. તો કે એશિયાના ચીન, જાપાન તથા હિન્દના કેટલાક પ્રદેશોની અંદર પણ ખ્રિસ્તી ધર્મનો બહુ ઝડપી ફેલાવો થયો. તો કે ખાસ કરીને ચીનની અંદર મંચુ શાસકોના સમયની અંદર ખ્રિસ્તી ધર્મનો બહુ ઝડપી ફેલાવો થયો. તો કે આમ ખ્રિસ્તી ધર્મ એ માત્ર યુરોપ પૂરતો મર્યાદિત ના રહેતો, સમગ્ર વિશ્વની અંદર એક મુખ્ય ધર્મના રૂપમાં અસ્તિત્વમાં આવ્યો. એ પછી હવે જોઈએ મૂડીવાદી વિકાસ અથવા મૂડીવાદનો વિકાસ.